નમસ્કાર। તો મિત્રો તારીખ 14/5/2025 સોના ચાંદીના બજાર ભાવ કેવા રહ્યા તેમજ ડોલર સામે રૂપિયાનું મૂલ્ય શું જોવા મળી રહ્યું છે તે વિશેની માહિતી આ વિડીયોમાં જોશું। તો જે પણ મિત્રો યુટ્યુબમાં માહિતી જોઈ રહ્યા હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, ફેસબુકમાં મારી માહિતી જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો કરી લેજો। તો સૌપ્રથમ આપણે ચાંદીની બજાર વિશે વાત કરીએ તો આજે 1 ગ્રામ ચાંદી 97 રૂપિયા 90 પૈસા, 8 ગ્રામ ચાંદીનો ભાવ 783 રૂપિયા 20 પૈસા, 10 ગ્રામ ચાંદી આજે 979, 100 ગ્રામ ચાંદી 9790 રૂપિયા અને 1 કિલો ચાંદી આજે 97,900 રૂપિયા સુધીની બજાર જોવા મળી છે। તો મિત્રો ખાસ કરીને આજે ચાંદીની બજારમાં ફરી એકવાર સ્થિરતાનો માહોલ જોવા મળ્યો છે। ખાસ કોઈ પ્રકારની વધઘટ ચાંદીની બજારમાં જોવા મળી રહી નથી। ત્યારે વાત કરીએ આજના 22 કે સોનાના ભાવ વિશે તો 1 ગ્રામ સોનાનો ભાવ 8,770 રૂપિયા, 8 ગ્રામ સોનું આજે 70,160, 10 ગ્રામ સોનું 87,700 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ આજે 8,77,000 રૂપિયા સુધી રહ્યો હતો। તો મિત્રો ખાસ કરીને 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં પણ આજે 11,500 રૂપિયાનો ઘટાડો બીજા દિવસે પણ જોવા મળ્યો હતો। જ્યારે વાત કરીએ આજના 24 કે સોનાના ભાવ વિશે તો મિત્રો 24 કે સોનાના 1 ગ્રામનો ભાવ 9,567, 8 ગ્રામનો ભાવ 76,536, 10 ગ્રામ સોનાનો ભાવ 95,670 અને 100 ગ્રામ સોનું આજે ખાસ કરીને 9,54,700 રૂપિયા સુધી રહ્યું હતું। તો મિત્રો આજે 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 12,500 રૂપિયાનો ઘટાડો બજારમાં જોવા મળ્યો હતો। જ્યારે 18 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામનો ભાવ 7,176, 8 ગ્રામ સોનાનો ભાવ 57,408, 10 ગ્રામનો ભાવ 71,760 અને 100 ગ્રામ સોનું આજે 7,17,600 રૂપિયા સુધીની બજાર રહી હતી। તો મિત્રો 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં પણ 9,400 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। તો મિત્રો છેલ્લા 2 દિવસથી સોનાની બજારમાં જોરદાર કડાકો જોવા મળી રહ્યો છે। ગઈકાલે પણ બજારમાં જોરદાર કડાકો થયો હતો અને ત્યારબાદ આજે સતત બીજા દિવસે પણ બજારમાં જોરદાર કડાકો જોવા મળી રહ્યો છે। તો મિત્રો ખાસ કરીને આનું મુખ્ય કારણ છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે છે જે યુદ્ધ ચાલતું હતું તેમાં પણ વિરામ થઈ ગયો છે અને સાથે સાથે અમેરિકા અને ચીન છે બંને દેશો વચ્ચે પણ જે ટેરિફ રેટને લઈને વિવાદ ચાલી રહ્યો હતો તેમાં પણ મધ્યસ્થી કરવામાં આવી છે, જેના પરિણામે જે બજાર છે તે એકંદરે કડાકા તરફ વલણ જોવા મળી રહ્યું છે। કારણ કે ટેક્સ વધુ પ્રમાણમાં અમેરિકાએ ચીન ઉપર લગાડ્યો હતો તે ઘટાડી અને હવે 115% જેટલો કરી દીધો છે, જેને પરિણામે બજાર છે તેમાં ઘટાડો જોરદાર જોવા મળી રહ્યો છે। તો જો હજી પણ વધુ ટેક્સમાં ઘટાડો થશે તો આ સંજોગોમાં બજારમાં હજી પણ કડાકો જોવા મળી શકે છે આગામી દિવસોમાં જો ઘટાડો થાય તો। ત્યારે ડોલર સામે રૂપિયાની સ્થિતિ જોવા જઈએ તો ડોલર સામે આજે રૂપિયો નબળો પડ્યો છે, 85 રૂપિયા 41 પૈસા નજીક ડોલર સામે રૂપિયાનું મૂલ્ય જોવા મળી રહ્યું છે।